બિગ બ્રેકિંગ ન્યૂઝ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક ભારતીય સમય પ્રમાણે બુધવારે મોડી રાત્રે લગભગ 10 વાગ્યાના અરસામાં ચીનને બાદ કરતા દુનિયાના મોટે ભાગના દેશો પરથી ટેરિફ જે છે એ 90 દિવસ માટે અટકાવી દીધી છે. એટલે ટેરિફનો નિર્ણય જે છે એ 90 દિવસ પૂરતો મુલતવી રાખ્યો છે ને એ સમય દરમિયાન દુનિયાના તમામ દેશો સાથે નેગોશિએશન કરશે, મંત્રણા કરશે. પરંતુ ચીન સામેની જે ટેરિફ જે છે 104%થી વધારીને 125% કરી નાખી છે. એટલે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે લડાઈ જે છે ટેરિફની, ટ્રેડ વોરની, એ ચીન અને અમેરિકા વચ્ચે રહેશે. ભારત સહિત દુનિયાના તમામ દેશોએ એકદમ રાહતનો શ્વાસ લીધો છે અને અમેરિકાના શેર બજાર, નાસ્ડેક હોય કે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર હોય કે ડાઉ જોન્સ હોય, બધા એકાએક 8 થી 10% વધી ગયા છે. એટલું જ નહીં, સોનું ચાંદી 2.5 થી 5% વધી ગયું છે, બિટકોઇન વધી ગયું છે. બધા જ દેશોમાં એકાએક ખુશાલીનો માહોલ જે છે આવી ગયો છે.